પાકિસ્તાને પશ્ચિમ સરહદ પર સતત હુમલાઓ કર્યા, 26થી વધુ સ્થળોએ હવાઈ ઘૂસણખોરીનો પ્રયાસ। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ ઉગ્ર બન્યો છે, કારણ કે પાકિસ્તાને પશ્ચિમ સરહદ પર સતત હુમલાઓ કરી રહ્યા છે। કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્યે ડ્રોન, લાંબા અંતરના હથિયારો, લોઇટરિંગ મ્યુનિશન્સ અને ફાઇટર જેટ્સનો ઉપયોગ કરીને ભારતના સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા છે। પાકિસ્તાને 26થી વધુ સ્થળોએ હવાઈ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેમાં ઉધમપુર, ભુજ, પઠાણકોટ અને બઠિંડાના એરફોર્સ બેઝને નુકસાન પહોંચાડ્યું હતું। પાકિસ્તાને પંજાબના એરબેઝને સવારે 1:40 વાગ્યે હાઈસ્પીડ મિસાઇલથી નિશાન બનાવ્યું હતું। આ ઉપરાંત પાકિસ્તાને આરોગ્ય સુવિધાઓ અને શાળાઓ પર પણ હુમલા કર્યા છે, જેનાથી નાગરિકોમાં ભયનો માહોલ છે। ભારતે આ હુમલાઓનો જવાબ આપતા ચોક્કસ અને માપદંડિત પ્રતિક્રિયા આપી છે। વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ માત્ર ઓળખાયેલા સૈન્યના લક્ષ્યોને નિશાન બનાવ્યું છે। તેમણે પાકિસ્તાન દ્વારા ભારતીય S-400 સિસ્ટમ અને સુરત અને સિરસાના એરફિલ્ડ્સના વિનાશના દાવાઓને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે। આ તણાવના કારણે બંને દેશોએ પોતાના હવાઈ ક્ષેત્રને તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે અને સૈન્યને ઉચ્ચ ચેતવણી પર રાખવામાં આવ્યું છે। વિશ્વના નેતાઓએ આ તણાવને ઘટાડવા માટે કૂટનીતિક પ્રયાસો શરૂ કર્યા છે। नमस्कार। पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी। उसमें यूकैव ड्रोन्स, लॉन्ग रेंज वेपन्स, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया। नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की। अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज, बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायु सेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई।